જીવન પિતા પરમેશ્વરના પ્રેમી નામમાં આપ સર્વને અમારી પ્રેમી સલામ. વિશેષ અમારી ચેનલ પર હું રૂપ તથા રમેશ આપ સર્વનું સ્વાગત કરીએ છીએ, આવકાર કરીએ છીએ. આ સમય પિતા બાપે આપણને પૂરો પાડ્યો કે આપણે તેમના જીવંત વચનોનું વાંચન કરી શકીએ. તો પ્લીઝ જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર પણ કરો અને લાઈક કરવાનું ન ભૂલતા. અત્યાર સુધીમાં જે ભાઈ બહેનોએ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે એ તમામ ભાઈ બહેનોનો અમે હૃદયથી આભાર માનીએ છીએ. તો ચલો આજના વચનોમાં જઈશું. આજના વચનો આપણે જે વાંચવાના છીએ તે ગીતશાસ્ત્રના પુસ્તકમાંથી તેના 27મા અધ્યાયનું વાંચન કરવા જઈ રહ્યા છે. તે ટૂંકી પ્રાર્થના કરતા આપણે આજના વચનોમાં જઈશું. ધન્યવાદ પિતાજી કે એક નવો દિવસ અમારા જીવનમાં આપ્યો, દિવસને આશીર્વાદિત કીધો, જોઈતા તમામ સારા વાણા તમારા અખોટ ભંડારમાંથી પૂરા પાડ્યા. અને આ સમય, આ ઘડી, આ તક તમે અમોને આપી કે અમે તમારા જીવંત વચનોનું વાંચન કરી શકીએ. આ વચનોને વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરો બાપ. અને આ વચનો સાંભળનાર સગળા ભાઈ બહેનોની પર તમારી આશીષની વર્ષા થવા દો. જેઓ હજુ સુધી તમારા વચનોથી અજાણ છે, અછૂત છે, તેવા તમામ લોકો સુધી આ તમારા વચનો પહોંચે તેને માટે તમારી કૃપા થવા દો. તમારા હાથોમાં સોંપાતા અમારી વિનંતી તમારા પુત્ર અમારા મસીહ ઈસુ મસીહના નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ. સાંભળો ને તેને માન્ય કરો બાપ. આમીન. 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 પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનું 19મું પુસ્તક ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેનો 27મો અધ્યાય. સ્તુતિ ગાન. યહોવા મારું અજવાળું તથા મારું તારણ છે, હું કોનાથી બીઉં? યહોવા મારા જીવનનું સામર્થ્ય છે, મને કોનો ભય લાગે? જ્યારે કુકર્મીઓ એટલે મારા વેરીઓ તથા શત્રુઓ મને ઠાર કરવાને ચડી આવ્યા, ત્યારે તેઓ ઠેસ ખાઈને પડી ગયા. જો કે સૈન્ય મારી વિરુદ્ધ છાવણી નાખે તો પણ હું મનમાં ડરીશ નહીં. જો કે મારી વિરુદ્ધ યુદ્ધ ઉઠે તો પણ હું ઈશ્વર પર ભરોસો રાખીશ. યહોવા પાસે મેં એક વરદાન માંગ્યું છે કે યહોવાનું મંદિર મારી જિંદગીના સર્વ દિવસો પર્યંત મારું નિવાસ સ્થાન થાય, જેથી તેમના સૌંદર્યનું અવલોકન કર્યા કરું અને તેમના પવિત્ર સ્થાનમાં તેમનું ધ્યાન ધરો. કેમ કે સંકટને સમયે તે પોતાના માંડવામાં મને ગુપ્ત રાખશે, પોતાના મંડપને આશ્રયે તે મને સંતાડશે. તે મને ખડક ઉપર ચડાવશે. હવે મારી આસપાસના શત્રુઓ પર મારું માથું ઊંચું કરવામાં આવશે અને હું તેમના મંડપમાં હર્ષનાદના અર્પણ ચડાવીશ. હું ગાઈશ, હા, હું યહોવાના સ્તોત્ર ગાઈશ. હે યહોવા, હું મારી વાણીથી વિનંતી કરું છું ત્યારે તે સાંભળો. વળી મારા પર દયા કરીને મને ઉત્તર આપો. મારું મુખ શોધ, એમ તમે મને કહ્યું ત્યારે મારા હૃદયે તમને કહ્યું કે એ યહોવા, હું તમારું મુખ શોધીશ. મારાથી તમારું મુખ ન ફેરવો, કોપ કરીને તમારા સેવકને કાઢી ન મૂકો. તમે મારા સહાયકારી થયા છો. હે મારા તારણના ઈશ્વર, મને દૂર ન કરો અને મને તજી ન દો. મારા પિતાએ તથા મારી માએ મને તજી દીધો છે, પણ યહોવા મને સંભાળશે. હે યહોવા, તમારો માર્ગ મને શીખવો અને મારા શત્રુઓને લીધે
મને સરળ માર્ગમાં દોરી જાઓ. મને મારા વેરીઓની ઈચ્છાને સ્વાધીન ન કરો, કેમ કે જૂઠા સાક્ષીઓ તથા જુલમના ફૂફાડા મારનારા મારી વિરુદ્ધ ઉઠ્યા છે. આ જીવનમાં હું યહોવાની દયાનો અનુભવ કરીશ. એવો જો મેં વિશ્વાસ ન કર્યો હોત તો હું નિર્ગત થઈ જાત. યહોવાની રાહ જો, બળવાન થા અને હિંમત રાખ. હા, યહોવાની રાહ જો. આ જીવંત અને પવિત્ર વચનોને પિતા બાપ તમારા પ્રેમી નામમાં આશીર્વાદિત કરો. પ્રાર્થના કરીશું. હે અમારા જીવંત અને પ્રેમાળ ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ બાપ કે તમે રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ છો. તમે એકલા જ એવા સ્તુતિમાન દેવ છો બાપ. ત્યારે અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો આભાર માનીએ છીએ બાપ કે તમે અમારા જીવનમાં સુંદર નવીન દિવસ ઉમેરી આપ્યો. એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. તમારા જીવંત વચનો પર પુષ્કળ આશીષ અને તમારી કૃપા આપજો. તમે અમને વાંચવામાં સહાયની મદદ કરી, એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. તમારા વચનો પર પ્રભુ પિતા જે તમારા દીકરા દીકરીઓ સાંભળે છે, એક એકના હૃદયમાં પ્રભુ તમે વાત અને વ્યવહાર કરજો. તમારા વચનો સમજવાને પ્રભુ જ્ઞાન બુદ્ધિ અને ડાપણથી ભરજો અને એ લોકોને તમારા આશીર્વાદથી ભરપૂર કરજો પ્રભુ. જે લોકો બીમાર છે પ્રભુ, તમારા દાદાઓને સાજા કરજો. દુઃખિત પરિવારને દિલાસો આપજો. નિરાધાના આધાર, વિધવાના બેલી, અનાથોના નાથ તમે થજો. જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારને તમે દિલાસો આપજો અને પ્રભુ પિતા એમના આંસુ તમે લૂંટજો બાપ. કારણ કે અમારો દિલાસો પ્રભુ થોડોક ક્ષણિક છે, પણ તમારો દિલાસો તો કાયમ છે પ્રભુ. ત્યારે બાપ તમે તેઓની સહાયને મદદ કરજો. જોઈતા વાના તમે પૂરા પાડજો. જે લોકો પ્રભુ હજુ તમને ઓળખતા નથી, તમારા વચનો પણ વાંચતા નથી, સાંભળતા નથી અને તમારું નામ સુદ્ધા પણ જાણતા નથી, તેવા દીકરા દીકરીઓને પ્રભુ અમે તમારી સમક્ષ લાવીએ છીએ પ્રભુ. કે લોકોને તમારા વચનો તરફ, તમારી તરફ ફરે પ્રભુ અને સાંભળે, વાંચે પ્રભુ અને તમારા નામને પ્રભુ જાણે એવું તમે થવા દેજો. એ લોકોના હૃદયમાં પ્રભુ તમે વાત અને વ્યવહાર કરજો. તમારો પવિત્ર આત્મા મોકલી આપજો પ્રભુ કે એ લોકો પ્રભુ તમને ઓળખે, તમને સમજે પ્રભુ અને તમારા વાડામાં પાછા આવે એવું તમે થવા દેજો. જે લોકો વ્યસનમાં છે પ્રભુ, જુદી જુદા વ્યસન છે પ્રભુ, ત્યારે વ્યસનમાંથી બાપ તમે તેઓને મુક્ત કરો એ તો પછી કૃપા માગીએ છીએ. જે લોકો જેલમાં છે પ્રભુ, એ લોકોની પર તમે મુલાકાત લો પ્રભુ અને એ લોકોને પણ તમે છોડાવો એવી તો પછી અમે વિનંતી કરીએ છીએ પ્રભુ. જ્યાં તમારું નામ લેવાય છે, જે લોકો ઉપવાસ સહિતની પ્રાર્થના કરે છે, મિટિંગો ચાલે છે પ્રભુ, ત્યારે એક એક મિટિંગોને તમારા દીકરા દીકરીઓને પ્રભુ દરેકને તમારા આશીષ અને તમારી કૃપા આપજો પ્રભુ. શેતાન અને શેતાનિક આનાથી પ્રભુ દરેકનું તમે રક્ષણ કરજો. કારણ કે શેતાન અત્યારે પ્રભુ પૂરજોશમાં પ્રભુ ફાઈ રહ્યો છે બાપ. ત્યારે બાપ લોકોના ઘરમાં ઝઘડા કરાય છે, હતાશ નતાશ કરાય છે અને લોકોના મનમાં ખરાબ ઝેર ઉમેરે છે પ્રભુ. ત્યારે બાપ એવા લોકો, એવા શેતાનોથી પ્રભુ તમે તમારા બાળકોને બચાવી લેજો પ્રભુ. જે સતાઈ રહેલા છે એ લોકો માટે પણ માગીએ છીએ પ્રભુ કે એમને તમે હિંમત, શક્તિ, બળ અને સામર્થ્ય પૂરા પાડો. તમારામાં પ્રભુ અડગ ઊભા રહે એવું તમે થવા દેજો. તે લોકો બી ન જાય, નસીપાસ ન થાય પ્રભુ અને શેતાનના વાનામાં ફસાય નહીં એવું તમે થવા દેજો. જે લોકો સતાવે છે એમના હૃદયમાં પણ તમે વાત અને વ્યવહાર કરો પ્રભુ. એમની આંખો તમે ખોલો પ્રભુ અને એ લોકો તમારા બાળકો બની જાય એવું તમે થવા દેજો. અમારા અમેરિકા દેશને અને અમારા રાજનેતાઓને પણ તમારા હાથમાં સોંપે છે કે જ્ઞાન બુદ્ધિ અને ડાપણથી ભરો અને જે જવાબદારી એમના શિરે છે એ જવાબદારી અદા કરવાને પ્રભુ તમે તેઓની સહાયને મદદ કરજો પ્રભુ. જ્યાં જ્યાં તમારું નામ લેવાય છે પ્રભુ અને આ વચનો પ્રભુ જે અમે વાંચ્યા છે પ્રભુ, ત્યારે જે ઓનલાઈન મૂકીએ છીએ ત્યારે બાપ એ દ્વારા પણ પ્રભુ તમને માન, મહિમા અને ગૌરવ મળે અને લોકો સાંભળે પ્રભુ એવું તમે થવા દેજો. કારણ કે તમારા વચનો પ્રભુ ખરેખર ઉત્તમ છે અને જીવંત વચનો છે. ત્યારે બાપ તમારું આવું એટલું બધું નજદીક છે પ્રભુ કે તમે ક્યારે આવશો અમે જાણતા નથી. પણ પ્રભુ તમે આવો ત્યારે અમે હંમેશા જાગૃત રહીએ કે અમે પરીક્ષણમાં ન પડીએ અને તમને મળવાને તૈયાર રહીએ. એ માટે બાપ તમે અમને તૈયાર કરો. અમે તમારા હાથોમાં સોંપાઈએ છીએ. અમારા પાપ, ગુના, પ્રદાની ક્ષમા કરજો. જે કંઈ માગ્યું તમારા દીકરા ઈસુ ખ્રિસ્ત નાઝરેના નામથી માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમેન.